હેલો મિત્રો, તો મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 6:30 બરાબર। તો 6:30 અમે ખેતરમાં આવ્યા છીએ। કોઈ અંગાત તો નહીં, એકલો જ છું। તો ખેતરમાં આવ્યા છીએ બરાબર। અને ખેતરમાં એટલા માટે આવ્યા કે દાંતણ લેવા માટે, આપણે દેશી લીમડા હોય ને, આપણે લીલા લીમડા, એનું દાંતણ લેવા માટે આવ્યા બરાબર। તો ઘેરથી આટલા સુધી તો આવ્યા, લેબડા ઘણા બધા હતા, પણ જો સારું દાંતણ મળ્યું નહીં બરાબર। તો હજુ જો આ બાજુ ખેતર છે બરાબર। અમે જોઈએ એકન સારો લેબડો હોય તો ઉપર ચડીને તો ઘણા દાંતણ પાડીએ બરાબર। તો ચાલો આપણે જઈએ ખેતરમાં। તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા બરાબર। પણ અમે અહીંયા ત્રણ રસ્તા હ, મતલબ કે એક પાછળ હ, એક આ બાજુ સાઈડમાં હ, અને એક બીજો આ બાજુ સામેનો રસ્તો હ। બે રસ્તા તો બંધ હ બરાબર, કે આ જે રસ્તા પર જવાનો એ રસ્તો તો અહીંયા એટલે કોટા નાખેલા, એક રસ્તો બધો બંધ હ બરાબર। તો આપણે જવું તો પડશે એકન। તો ચાલો આપણે ત્યાં જઈએ। અહીંયા ગાયો ને બધું આવે ને એટલા માટે અહીંયા કાંટા નાખી રસ્તો બંધ કરેલો બરાબર। તો આપણે અહીંથી જઈએ। દેશી જુગાડ તો અમારા દરવાજા કહેવાય। જો અહીંથી જાય એવું કે નહીં જાય એવું। જોરદાર નજારો લાગે જો હે ને। એક આ લેબડી આગળ હા બરાબર। તો અમે અહીંયા જોઈએ હારા દાંતણ હોય તો એના ઉપર ચડીને દાંતણ પાડી લઈએ બરાબર। તો ચાલો લે કર્યો ડખો। આપણે જે જગ્યાએ આવ્યા બરાબર, એ જગ્યાએ તો આગળ અહીંયા ગવાળ વાયેલો હો, દેશી ગવાળ। જો આપણે દેશી ગવાળ તમને બતાવીએ બરાબર। તો અહીંયા આખા ખેતરમાં ગવાર વાયેલો બરાબર। તો અમે અહીં તો અંદર તો જવાય નહીં, કેમ કે અંદર જઈએ ને તો પછી આખી રાત ખનાયા કરો, અને આપણે તો નાવાનું નહીં કાલ સવાર સિવાય, નાઇટમાં નોકરી જવાનું હોય એટલે આખી રાત આપણે ખન કરીએ। બાકી લેબડી તો આવી મસ્ત હતી, ઈચ્છા તો આના ઉપર જ હતી પરવાની, દાંતણ પાડવાની આના ઉપર ઈચ્છા હતી બરાબર। પણ આમાં અંદર જવાય ને, જેમ કે આપણે પહેરેલો ચડ્ડો, અને જો ચડ્ડો પહેરીને અંદર જઈએ ને તો પગમાં નકરી ખન આયા કરે એવી હ। તો આપણે અહીંથી વળી જઈએ પાછા અને બીજી જગ્યાએ જઈએ આપણે। તો મિત્રો આપણો નોકરીનો ટાઈમ થતો આવો બરાબર। તો ગમે તે કરીને ગમે તે કોઈક લેબડી ઉપર ચડીને દાંતણ તો પાડવા પડશે। પણ એ પહેલાં એક વસ્તુ મેં બતાવું, એ કોઈને ખબર છે મિત્રો આના શું કહેવાય? દોડજા, આના શું કહેવાય ખબર? આને કહેવાય ડ્રીમ કેચર। એના ડ્રીમ કેચર કહેવાય। તો જો અહીંયા ખેતરમાં લગાવેલું બરાબર, હું કોઈ કાળા ધૂનું ના કરેલું સારું, તો પથારી ફરી જાય આપણી। ઓ બાપ, વસ્તુ બંધ કરી દઈએ આપણે, જી આગળ આપણે રસ્તામાં પાસે આવી ગયા બરાબર। અને અમે આ બાજુ જવાની ગણતરી હોય તો ચાલો જઈએ। કેમ ભલે રસ્તો બંધ હોય, કૂદીને જઈશું આપણે। એ હા, તો સામે પેલી લેબડી દેખાય ને ત્યાં જવાની ગણતરી હોય। જોવું એના ઉપર દાંતણ સારા હોય બરાબર તો ત્યાંથી પાડી લઈએ, બાકી ના હારા હોય તો ભાઈ પાછા જઈએ અને પાછા ચોકથી પાડીએ બીજી લેબડી ઉપર બરાબર। જો અહીંયા બે લેબડીઓ હોય, એક આ રહી અને એક આ રહી, તો આપણે એકન જઈએ। ચાલો લે, પાછો ફરીથી ડખો થયો। અહીંયા તો આના પર દાંતણ જ નહીં,
કરમ 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 મારા કાચા પડ્યા અને હાલા સોય અમે ખેડેલા ખેતરમાં પડ્યા. તો અમે બીજી લેબડીએ જઈએ એના પર તો ચઢાયું તો હા નહીં બરાબર. જોઈએ તો ખરા. તો મિત્રો આપણો આ લેબડી ઉપર આવી જાય બરાબર, મતલબ લેબડી નીચે આવી જઈએ એમાં એક દાંતણ હારા દેખાય તો આપણે આના ઉપર ચડવાનું હોય. તો ઉપર ચડીએ આમાં કેવી રીતના ચડવા જોઈએ. ચાલો ચાલો ઉપર. તો મિત્રો આપણે દાંતણ લઈ લીધા બરાબર. તો અમે જઈએ ઘેર બરાબર. ચલો. તો મિત્રો તમે જઈ શકો છો બરાબર. ફરતી બાજુ બધી બાજુ અંધારું અંધારું થઈ જવા આવ્યું બરાબર. થોડી લાઇટ હોય પાછળ એના કારણે થોડું અજવાળું દેખાય, બાકી જોવા તમે અંધારું કરીને આટલું અંધારું થઈ ગયું. તો ચલો અમે જઈએ આપણે ઘેર. તો મિત્રો આપણો 2-3 દાડા એ બ્લોગ બનાવતા નહીં, આજે બ્લોગ બનાવ્યો કેમ કે આપણે નાઇટમાં નોકરી કરીએ છીએ ને તો સાલું ખબર નહીં પડતી હમણાં શરીરમાં શું થાય બરાબર. તે રાત્રે આપણે નોકરી ઘેર આવીએ સવારમાં આવીને બસ સૂઈ જઈએ. ત્યાં સાંજે 4-5 વાગે ઉઠીએ, પછી ઉઠીને કોઈ મૂડ હોતું નહીં બરાબર. તો ફરીથી આપણે ફોન લઈને બેસી જઈએ તો ફોન જોઈએ એ બધું કરીએ. પણ આજ તો વળી ઘરે હતો અને મમ્મીએ કીધું કે જાન ઘરે બેસ્યા વગર ખેતરમાં જતા અને ભેળા ભેળો કે દાંતણ લેતા થોડા ઘણા કે દાંતણ સવારે કરવા થાય. તો હું તો લાવ ત્યાં જતા હું. તો વળી આજે ખેતરમાં આવી ગયો બરાબર. તે એક બ્લોગ બની ગયો. અને બીજું કે મિત્રો આપણે જે બ્લોગ ના બનાવતા તો બ્લોગ ના આવે ને આપણો તો આપણો સાથે સાથે શોર્ટ વિડીયો પણ નાખીએ બરાબર. તો મિત્રો આપણો શોર્ટ વિડીયો પણ આવે તો મિત્રો જોતા રહો અને બને એટલું અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એટલે વાંધો નહીં સબસ્ક્રાઈબ નહીં કરો ચાલશે પણ ખાલી આખો વિડીયો જુઓ બરાબર. એટલું મારા માટે બહુ બરાબર. તો મિત્રો ચાલો હવે જઈએ ઘેર. ઘરે પૂછવાના તો છો કે તમે આટલી બધી વાર લાગી તો હવે તો કહી દઈશું કે હાલે ખેતરમાં કંઈ ખબર બરાબર એ તો ખબર નહીં જે હોય. તો આપણે જઈએ ઘેર અને ઘરે જઈને નોકરીનો ટાઈમ થઈ ગયો તો આપણે જઈએ નોકરી બરાબર. તો ચલો બાય.